તો મિત્રો બધાને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ। જો પિયરની મજા, આ પિયરમાં મેં જ્યાં વેકેશનમાં તે બધા જો ખાવા બેઠા છે, ખાવા પીવાનું ચાલુ છે। ખાવામાં બનાવ્યું છે બટાકાનું શાક, ગવાનું શાક, શીરો ને રોટલા છાશ ને ખાવાની તો મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ ખાવાની। તો બધા ખાવા બેઠા છીએ ને એક બાજુ જો ફોન જોવાય છે, તારક મહેતા જોવે હરા છોકરા, અને અમે ખાઈએ છીએ। ગામડાની તો મજા ઓર જ છે, ગામડામાં તો બહુ મજા આવે, રહેવાની મજા આવે ને ખાવાની મજા આવે। તો જો ખાવા પીવાનું ચાલુ છે, અને આ અમારા બાજુમાં છે તો કે આવો સોડિયું ચા પાણી કરવા, તો મેં કીધું ગરમીનું ચા પાણી કરવું નહીં, તે પછી ગુલ્ફી મંગાવી। તે બધા ટાઢા સમય બેઠા બેઠા ગુલ્ફી ખાઈએ છીએ અને મજા કરીએ। જો એક બાજુ બધા ગુલ્ફી ખાવા બેસી ગયા છીએ અને એનું બાજુમાં જ છે ઘર, અહીંયાનું ઘર છે। તો મજા આવી ગુલ્ફી ખાવાની ને ઠંડા સમયે બેસવાની। તો બધે બેઠા છીએ ને વાતો કરીએ છીએ। પિયરમાં તો મજા જ આવે। અને આ જો મારું ઘર, આ એક બાજુ મંદિર છે, આ બાજુ ને આ મારું ઘર છે, અને મારી બઈ હતી, અમે બઈ કહીએ, મમ્મી નહીં, મારું બૂન। અને આ ચા બનાવ્યો પછી 3:30 થયા હતા કે હળો ચા બનાવીએ, તો ચા બનાવવા બેઠી, જાડી રેડા જેવી ચા બનાવી અને બધાય પીધી। જો જાડી રેડા જેવી ચા બનાવીને બધાય પીધી, અને બહુ મજા આવે ખરેખર। ગામડાનું વાતાવરણ, હવા બધું બહુ સારું હોય એમ। એ બાજુ આમ એકદમ જો આ વાહ વાહ, એક બાજુ અમારું બૂન વાસણ ઘસે છે, એક બાજુ માથું ઓરાવરી છું, જો માથું ઓરા બેઠી હો ને અમારી મમ્મી, અમારી બઈ, મમ્મી નહીં બઈ, અમારી બઈ હાથ પતેલો ખીચડો બનાવે આજે, કે આજ તો તું હાથ પતેલો ખીચડો બનાવી, જેટલા વરસ થઈ ગયા ખાવાને। આ ઉત્તરાયણ ઉપર બને, પણ ઉત્તરાયણ ઉપર ત્યાં હોય નહીં, વેકેશનમાં જઈએ એટલે કીધું હાથ પતેલું તો આજ ખીચડો બનાવે। તે મારા ભાઈએ હાથ પતેલો ચૂલા ઉપર ખીચડો બનાવ્યો, અને એવો મીઠો થયો। ખીચડામાં તેલ નાખવાનું, તેલ નાખો એટલે મસ્ત ખીચડો, સિંગ તેલ નાખો ને મસ્ત ખીચડો લાગે। હાથ પતેલો ખીચડો બનાવે હરી હા ભાઈ, ખીચડો બનાવે એવો મસ્ત ખીચડો બને તો સરસ, ખાવાની મજા આવી ગઈ। જો અને ચૂલા ઉપર તો આમ સ્વાદ જ અલગ હોય, ગેસ કરતાં ચૂલા પર સ્વાદ વધારે આવે, મીઠો વધારે લાગે। મારા ભાઈ બધું કહે રહી કે હાથ પતેલો ખીચડો આવી રીતના બને, એ બધું કહે છે કે આવી રીતના બનાવવાનો, આટલી વસ્તુ નાખવાની, એવી રીતના બધું મને કહે રહી। મને આવડે પણ હવે ખાસું થઈ ગયું ત્યારે બનાવ્યો નહીં હમણે। અહીંયા હતા તાર ઉતરણ ઉપર ખાતા ખીચડો હાથ પતેલો, મગ ને બાજરી ને એવું બધું નાખવાનું હોય અંદર, ચોખા તલ ને એવું હાથ ભાતની વસ્તુ હોય, એને હાથ પતેલો ખીચડો કહેવાય। હાથ પતેલો ખીચડો બનાવે ને આ જો પછી ખીચડો ખાવા બેઠા, આ ખીચડાની જલસા। ખીચડો જો મજા આવી ખાવાની, એક બાજુ ખીચડો હતો, એક બાજુ ભાખરી, છાશ, અને મારા બઈ જાહેરી, અમે પપ્પાની અમે કાકા કહીએ, અમારા કાકા બહાર ખાવા બેઠા હતી, અહીંયા કણ છાશની વાલવા જાય, અને બધા ખાવા બેઠા। ખાવાની તો મજા જ ઓરે, ધરાઈને કમ ખવાય એમ। તો બધા ખાવા, મારા બૂન ને ભણી બધા ખાવા બેઠા છીએ। તો જુઓ બધા ખાઈએ, ખીચડો ખાઈએ હરા હાથ પતેલો। મારે તો બાકી જ છે હજુ ખાવાનું, હું નહીં બેઠી, એ બધા બેસી જાય। તો ગામડાની તો મજા જ ઓર છે। ગામડામાં તમારું જીવન સારું, પછી સ્વસ્થ, આમ કંઈ રોગ બોગ કશું ના થાય, વાતાવરણ સારું। એટલે ખીચડો બતાવે જો ખીચડો, એટલે ગામડાનું બધું સારું ને મજા આવે। પિયરમાં જઈએ એટલે મજા જ આવે, અને પિયરમાં જઈએ એટલે ડ્રેસ પહેરવાનો। જો હું આવું આવી હવે પિયરમાં જઈએ એટલે ડ્રેસ પહેરવાનો, અહીં આવે એટલે સાડી પહેરવાની, ત્યાં ડ્રેસ પહેરે જો। અને બધા ખાવા બેઠા છીએ તો કહે કે આવી જાઓ ખીચડો ખાવા, બધાય મસ્ત બન્યો ખીચડો, એવી વાતો કરીએ છીએ અમે બધાય। મારા બહેન બધા વાતો કરીએ કે ખીચડો મસ્ત બને, તમે બધા આવો ખાવા, અને તમે આવો તો ખીચડો બનાવીએ મસ્ત હાથ પતેલો।